ગુજરાત ભાજપમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ હાઈકમાન્ડે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન મળ્યું છે। રાજ્ય માટે આ એક રીતે ગૌરવની વાત માનવામાં આવી રહી છે, પણ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટે નવી ચર્ચાને જન્મ આપ્યો છે। નીતિન પટેલે નવી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવનારા 3 ગુજરાતીઓ જગદીશ પટેલ, વર્ષાબેન દોશી અને હેમાંગ જોશીને નામજોગ શુભેચ્છા પાઠવી। આ ત્રણેય નેતાઓ લાંબા સમયથી આરએસએસ અને ભાજપના સંગઠન સાથે જોડાયેલા છે, પણ ચોથા નેતા રોહન ગુપ્તાનું નામ તેમની શુભેચ્છા યાદીમાંથી ગાયબ રહ્યું। ખાસ વાત એ છે કે રોહન ગુપ્તા થોડા સમય પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને હવે તેમને ભાજપની રાષ્ટ્રીય ટીમમાં મહત્વની જવાબદારી એટલે કે રાષ્ટ્રીય મંત્રીનું પદ આપવામાં આવ્યું છે। આ રીતે આ મુદ્દે જ્યારે નીતિન પટેલને એક સમાચાર પત્રકાર દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ રોહન ગુપ્તાને નથી ઓળખતા અને રોહન ગુપ્તા પણ તેમને નથી ઓળખતા। નીતિન પટેલે પોતાની વાતને સમજાવતા કહ્યું કે જેમ કોઈ વ્યક્તિને ઓળખતા ના હોય તેમ છતાં માત્ર ઔપચારિકતા માટે શુભેચ્છા પાઠવવાની જરૂર નથી। તેમણે સ્પષ્ટ કર્યું કે જેમને તેઓ વર્ષોથી ઓળખે છે તેમને જ નામજોગ અભિનંદન આપ્યા છે, પણ રાજકારણમાં ઘણી વખત જે કહેવાય છે તેના કરતાં જે નથી કહેવાતું તેનું મહત્વ વધારે હોય છે। નીતિન પટેલની આ પોસ્ટને હવે ભાજપના આંતરિક રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે। સવાલ એ છે કે શું આ માત્ર વ્યક્તિગત ઓળખાણનો મુદ્દો છે કે પછી ભાજપમાં વર્ષોથી કામ કરતા મૂળ ભાજપી નેતાઓ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આયાતી નેતાઓ વચ્ચેનો અસંતોષ હવે જાહેર ચર્ચાનો વિષય બન્યો છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વર્ષોથી સંગઠન માટે કામ કરનારા કાર્યકરો અને નેતાઓને બાજુ પર રાખીને પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ઝડપથી મહત્વની જવાબદારી મળતી હોવાની લાગણી ભાજપના જૂના કાર્યકરોમાં જોવા મળે છે। રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યા બાદ નીતિન પટેલે તેમને શુભેચ્છા ન પાઠવવી, ભલે તેનું કારણ તેઓ વ્યક્તિગત ઓળખાણનું ગણાવે, આ આંતરિક અસંતોષની ચર્ચાને વધુ હવા આપી રહ્યું છે। પણ હવે જોવાનું એ રહેશે કે નીતિન પટેલની આ ટિપ્પણી માત્ર એક વ્યક્તિગત સ્પષ્ટતા બનીને રહી જાય છે કે પછી ભાજપમાં મૂળ ભાજપી વિરુદ્ધ આયાતી નેતાઓની જૂની જે ચર્ચા છે તેને નવી રાજકીય દિશા મળે છે। કારણ કે સવાલ માત્ર એક શુભેચ્છાનો નથી, સવાલ એ છે કે ભાજપની નવી રાજકીય વ્યવસ્થામાં વફાદારીનું વજન વધારે છે કે પછી રાજકીય ઉપયોગિતાનું। તો નીતિન પટેલની આ પોસ્ટને લઈને આપના મંતવ્ય, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।